i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શહેરા નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં છેલ્લા ઘણા દિવસોથી સ્ટ્રીટ લાઇટ બંધ। અંધારામાં જીવતા રહેવાસીઓ નગરપાલિકા ક્યારે જાગશે? શહેરા નગરપાલિકાના વોર્ડ નંબર 4 લીંબડી ચોક મેઇન બજાર ગાય સર્કલથી ટેકરા સુધી તેમજ લીંબડી ચોકથી હુસેની ચોક અને બસ સ્ટેશન સહિતના મુખ્ય માર્ગો પર છેલ્લા ઘણા દિવસોથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર અંધકારમાં ફેરવાઈ જતાં મહિલાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો તેમજ રોજિંદા અવરજવર કરતા લોકોની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત મૌખિક રજૂઆતો છતાં સમસ્યાનો હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જાહેર સુવિધા માટે જવાબદાર નગરપાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાને લઈને ક્યારે જાગશે? જો આ દરમિયાન કોઈ અકસ્માત કે અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? ચૂંટણી સમયે મત માટે ગલી ગલી ફરી અને વિકાસ અને સુવિધાના વચનો આપનારા સત્તા પક્ષ અને વિપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આજે ક્યાં છે? વોર્ડ નંબર 4ના લીંબડી ચોક મેઇન બજાર ગાય સર્કલથી ટેકરા સુધી તેમજ લીંબડી ચોકથી હુસેની ચોક અને બસ સ્ટેશન સહિતના માર્ગો છેલ્લા ઘણા દિવસોથી અંધકારમાં ફેરવાયા છે। સ્થાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે લોકોને તૂટેલા રસ્તાઓ અને અંધારામાંથી પસાર થવાની ફરજ પડે છે, જેના કારણે અકસ્માત કે લૂંટનો ભય સતત સતાવી રહે છે। આ અહેવાલ બાદ પાલિકાના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ જાગશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, શહેરા।